નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ. ઢોલ નગારાના તાલે વડનગરમાં ખુશીની ઉજવણી. બાંદ્રા નવી ટ્રેનનું ભવ્ય સ્વાગત. વડનગર અને આસપાસના નાગરિકો માટે આજે આનંદનો અવસર સર્જાયો હતો. વડનગરથી મુંબઈના બાંદ્રા સુધી શરૂ થનારી નવી રેલવે ટ્રેનના વધામણા પ્રસંગે વડનગરમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવી ટ્રેન વડનગરથી સાંજે 6:20 કલાકે ઉપડી સવારે 5:45 કલાકે બાંદ્રા પહોંચશે. આ નવી રેલવે સેવા શરૂ થતાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના નાગરિકોને મુંબઈ જવા આવવામાં વધુ સુવિધા મળશે. ટ્રેનના વધામણા પ્રસંગે વડનગર ખાતે ઢોલ નગારાના તાલે નાગરિકો ખુશી મનાવી હતી. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નવી ટ્રેનનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવતા હાજર નાગરિકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વેપારી મિત્રો, સહકારી સંસ્થાના આગેવાનો, તબીબો, વિવિધ સમાજના આગેવાનો, એડવોકેટ, પત્રકાર સહિત વડનગરના સન્માનીય નાગરિકો હાજર રહ્યા હતા. નવી ટ્રેન શરૂ થવાથી વડનગર અને આસપાસના વિસ્તારોના વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરી ધંધા માટે મુંબઈ જતા આવતા લોકો તેમજ અન્ય મુસાફરોને મોટો લાભ મળવાની આશા છે. નવી રેલવે સેવાને લઈને નાગરિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. હાજર લોકોએ વડનગરને મુંબઈ સાથે વધુ સારી રેલવે કનેક્ટિવિટી મળતા આનંદ વ્યક્ત કર્યો હતો અને આ સુવિધા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. વડનગરની અંદર જે બાંદ્રા વડનગરનું જે ટ્રેન ચાલુ થઈ એનાથી લીધે વડનગરનો જે પ્રવાસન ક્ષેત્ર છે એ બહુ જોરદાર વિકાસ થશે. સાથે સાથે વડનગર અને મુંબઈની કનેક્ટિવિટીમાં વધારો થશે. એને લીધે સમગ્ર વડનગર તો ખરું જ, પણ મહેસાણા જિલ્લો અને ઉત્તર ગુજરાતમાં આવતા તમામ સિટીઓને આવરી લેવામાં આવ્યા છે. તો તમામ વર્ગના તમામ લોકોને, વેપારી વર્ગ હોય, વિદ્યાર્થી વર્ગ હોય, તો કોઈ પણ વર્ગને આનો બહુ મોટી સંખ્યામાં ફાળો રહેશે અને એનું યોગદાન પણ રહેશે. અને આ ટ્રેન જે શરૂ થઈ એના માટે અમે વડનગરના યુવાનો વતી હું મયંકભાઈ, નરેન્દ્રભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે જે કંઈ પણ સંસદ સભ્ય, ધારાસભ્યશ્રીઓ આની અંદર જેનું પણ યોગદાન છે એ તમામ લોકોનું હૃદયપૂર્વક વડનગરના એક યુવાન વતી હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.